નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ત્રિમાસિક કસોટી 2025માં ધોરણ 7 વિષય ગણિત માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. આ વિડીયોની અંદર જ તમને એનું સોલ્યુશન મળી જશે, એટલે તૈયારીથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો, તમારે ટોટલ પ્રકરણ 1 અને પ્રકરણ 2માંથી વધારે ગુણના પ્રશ્નો આવશે. તમારે 40 ગુણની ટોટલ ત્રિમાસિક કસોટી આવશે, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો હંમેશા શું હોય છે. તો જો બંને સંખ્યાઓ જો ઋણ હોય ને એમનો સરવાળો કરવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન બી, ઋણ પૂર્ણાંક. ઓકે, તમારે પહેલાં MCQ આવશે. પછી બીજો પ્રશ્ન છે 3 પંચમાંશ અને 4 સપ્તમાંશનો ગુણાકાર શું થાય. તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, 12 35. પછી ત્રીજો પ્રશ્ન -8ની અંદર -9નો સરવાળો કરવાનો છે તો કેટલા થાય. તો જો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને 9 અને 8 17. જવાબ આવશે -17, ઓપ્શન સી. ઓકે, ચોથો પ્રશ્ન છે કે 25ના 2 પંચમાંશ કેટલા થાય. 25ના એટલે 25 ગુણ્યા 2 પંચમાંશ, તો પાયો 25 ઉડશે. પછી 5 દુ 10 જવાબ આવશે, તો ઓપ્શન બી એનો જવાબ થશે. જો મિત્રો, તમારી રકમ કદાચ બદલાઈ શકે પણ રીતો આ રીતના જ પ્રશ્નો તમારે આવશે. પેપર સ્ટાઇલ આ રીતની જ હશે. પછી પાંચમો પ્રશ્ન છે -25 ગુણ્યા 0. તો કોઈ બી સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ શું થઈ જાય, 0 જ થઈ જાય, એટલે ઓપ્શન સી જવાબ આવશે. છઠ્ઠો કયો ગુણધર્મ જણાવે છે કે a + b = b + a. મતલબ શું કર્યો, આ કયો ગુણધર્મ છે. તો આ ક્રમનો ગુણધર્મ છે, તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, ઓપ્શન બી જવાબ થશે આનો. ઓકે, હવે જો આગળ સાતમો પ્રશ્ન -2 એમાંથી -5 બાદ કરવાના, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો જવાબ આવશે એકલો 3. ઓકે, આઠમો છે 2/3 ભાગ્યા 4 પંચમાંશ. આ બેનો ભાગાકાર કરવાનો છે, તો એનો જવાબ આવશે 5 ષષ્ઠમાંશ, એટલે કે ઓપ્શન ડી. પછી આગળ નવમો, કઈ સંખ્યા વડે ભાગવાથી જવાબ અવ્યાખ્યાયિત મળે. તો ઓપ્શન સી જવાબ 0, કે કોઈ બી સંખ્યાને તમે 0 વડે ભાગો એટલે જવાબ 0 કરી નાખીએ, કારણ કે અવ્યાખ્યાયિત છે. હવે 10મું છેલ્લું જોઈએ કે 5/2 ગુણ્યા 6નો સંક્ષિપ્ત જવાબ શું થાય. મતલબ આ 5/2ને 6 વડે ગુણીએ તો જવાબ થશે મિત્રો 15, તો ઓપ્શન બી જવાબ આવે એનો 15. હવે જો બીજો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાના છે. ગણતરીવાળા દાખલા, તો તમારે જો આ રીતના દાખલા જેટલા પણ સ્વાધ્યાયના હોય, ચોપડીના હોય, તૈયાર કરી નાખવાના. એ રીતના જ પ્રશ્નો આવશે. -10 + 3 અને -75 + 18ની કિંમત શોધવાની છે. તો જો -10 + 3નો જવાબ થશે -7, અને -75 + 18ની કિંમત થશે -57. તમને આ માઇનસ પ્લસ માઇનસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, પછી માઇનસ માઇનસ પ્લસ થાય, આ બધા નિયમો તમને આવડવા જોઈએ, અને એ રીતના તૈયાર કરી નાખજો. બીજો છે કે લંબચોરસની લંબાઈ આપેલ છે 7.1 અને પહોળાઈ 3.1. તો તેનું ક્ષેત્રફળ શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બંનેનો ગુણાકાર કરશો તો 105/4 જવાબ આવશે. હવે ત્રીજો પ્રશ્ન ગુણાકાર કરો અને મિશ્ર પૂર્ણાંકમાં દર્શાવે છે. તો 3 ગુણ્યા 2.5 તેનો જવાબ આવશે મિત્રો 57/7. ચોથો છે એક દુકાનદાર પાસે 25.2 મીટર કાપડ છે. જો તે દરેક શર્ટ માટે 2.5 મીટર કાપડ વાપરે તો તે કેટલા શર્ટ બનાવી શકશે. તો તમારે શું કરવાનું, 25.2 ને 2.5 વડે ભાગવાનું, તો 10.08 જવાબ આવે. એનો મતલબ એવો થાય કે તે 10 શર્ટ બનાવી શકશે. ઓકે, હવે આગળ આપણે શોધવાનું છે કે 10ના 1/2 અને 27ના 2/3. જો ના દેખાય ને એટલે ગુણ્યા કરી નાખવાના. 10 ગુણ્યા 1/2, 27 ગુણ્યા 2/3. તો એમાં જવાબ આવશે 5 અને બીમાં જવાબ આવશે 18. અંશ છેદ ઉડાડજો, પ્રેક્ટિસ કરશો, સાદુરૂપ તૈયાર કરી નાખજો. પાંચમો પ્રશ્ન છે -15 ગુણ્યા -10. તો જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એનો જવાબ આવશે 150. નીચે લખેલો છે જવાબ. અને -12 ગુણ્યા -35. તો એ બે પણ માઇનસ માઇનસ પ્લસ, અને 35 ગુણ્યા 12 એટલે જવાબ થશે 420. હવે ત્રીજો પ્રશ્ન છે કે તમારે વિસ્તૃત ગણતરી કરવાની, મતલબ મોટા દાખલા અમુક પૂછી શકે છે. તો એનો પણ આપણે કઈ રીતના આવી શકે તમને જણાવીએ. પહેલો આપેલ છે જો -3, -2 અને -5 પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું ઉદાહરણ આપવાનું છે. આ એનો જૂથનો ગુણધર્મ આપણે લેવાનો સરવાળા માટેનો. તો જો આખું સૂત્રાંગાત ગણેલું છે, લાસ્ટમાં એનો જવાબ પણ આપેલો છે. હવે બીજો પ્રશ્ન છે એક વર્ગમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 1 પંચમાંશ વિદ્યાર્થીઓને અંગ્રેજી, 2 પંચમાંશ વિદ્યાર્થીઓને ગણિત અને બાકીના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો અભ્યાસ પસંદ છે. તો કેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિત આ બંને પસંદ છે. તો પહેલાં કુલ વિદ્યાર્થીઓ 40 છે, તો 40ના 1 પંચમાંશ કરીશું, કારણ કે 1 પંચમાંશ વિદ્યાર્થીઓને અંગ્રેજી પસંદ હતો. તો એનો જવાબ આવશે 8. અને ગણિત હતા 2 પંચમાંશ, તો 40ના 2 પંચમાંશ, તો એનો જવાબ આવશે 16. હવે 8 અને 16નો સરવાળો કરીએ તો જવાબ થઈ જશે 24.
પછી સમીકરણ ઉકેલવાનો દાખલો છે. જુઓ માઇનસ પ્લસ માઇનસ કરીને ભાગ્યા 5 કરજો તો તમારો જવાબ ટોટલ આવી જશે -17. ચોથું છે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટેની પદ્ધતિ સમજાવો. તો આ પદ્ધતિઓ તૈયાર કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ રહ્યું હોય તો. પછી આગળ ચોથો પ્રશ્ન છે. જુઓ ગણતરીની પદ્ધતિ બંને દર્શાવવાની છે. એમાં મોટા મોટા દાખલા છે. પહેલો પ્રશ્ન છે, એક દુકાનદાર પાસે 15.700 કિલોગ્રામ ચા છે. તેમાંથી 2.500 કિલોગ્રામ ચા એક ગ્રાહકને અને 4.200 કિલોગ્રામ ચા બીજા ગ્રાહકને વેચે તો હવે કેટલી ચા બાકી રહે? તો જેટલી વેચાય એનો સરવાળો કરી નાખવાનો ટોટલ, અને પછી ટોટલ જે ચા હતી એમાંથી બાદ કરવાની, એટલે જવાબ આવશે 9 કિલોગ્રામ. બીજો છે, વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું. તો પ્રતાપે કેટલું પીધું છે? તો 5માંથી 2/5 ભાગ બાદ કરશો તો જવાબ આવશે 3 લીટર. ઓકે, તો પ્રતાપે પીધેલું પાણી કેટલું છે? 3 લીટર. તો મિત્રો આ હતું આપણે ધોરણ 7 વિષય ગણિત માટે અને જે પણ ત્રિમાસિક કસોટી છે જે 2025ની એના માટેનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો તમે આ વિડીયોને લાઇક કરજો, કારણ કે આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો લાઇક જરૂર કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.